ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। કેટલાક લોકો આનંદથી તો કેટલાક લોકો ભીની આંખે બાપાને વિદાય આપી રહ્યા છે। ત્યારે અગલે બરસ તું જલ્દી આ કહીને ડીજેના તાલે ઝૂમી બાપાને વિદાય અપાઈ રહી છે। ત્યારે સુરતી લાલાઓ પણ વહેલી સવારથી જ ગણેશ યાત્રામાં નીકળ્યા। જે મામલે હાલ અહીં જે વિસર્જન માટે યાત્રા નીકળી રહી છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે। કીર્તેશ, કેવો માહોલ સુરતમાં, કેવા પ્રકારની વ્યવસ્થાઓ વિસર્જનને લઈને? કીર્તેશ, તો હાલ સુરતથી આ દ્રશ્યો છે કે જ્યાં ડીજેના તાલે ભક્તો અહીં ઝૂમી ઉઠ્યા છે। ભીની આંખે કોઈ વિદાય આપી રહ્યું છે તો કોઈ આનંદથી ઉત્સાહથી વિદાય આપી રહ્યું છે। અગલે બરસ તું જલ્દી આ પ્રકારના નાદ સાથે હાલ માહોલ ગુંજી ઉઠ્યો છે। 10 દિવસ સુધી પૂજા અર્ચના અને ભક્તિમય માહોલ વચ્ચે આજે વિસર્જન યાત્રા નીકળી રહી છે। ચોક્કસ સુરતમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે લોકો ડીજેના તાલે ભક્તિમય વાતાવરણમાં ભગવાન ગણેશની યાત્રાને વિદાય આપી રહ્યા છે। ખાસ કરીને સુરતમાં સૌથી વધુ જોવા મળે છે ડ્રેસ કોડ કરીને એક મોરડો હોય છે, એક સીડી હોય છે, તેને ડ્રેસ કોડ બનાવવામાં આવે છે। તમામ ભક્તો એક જ ડ્રેસ કોડમાં જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે ભગવાન ગણેશનો રથ છે તે મહિલાઓ ખેંચી રહી છે। સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ સુરતમાં જોવા મળી રહ્યું છે કે સુરતમાં 1 લાખ કરતાં વધુ પ્રતિમાઓનું સ્થાપન થયું। ત્યારે આજે વિસર્જનનો સમય આપે છે ત્યારે ચોક્કસપણે ભગવાન વિદ્યાર્થા ગણેશની પૂજા અર્ચના અને ડીજેના તાલે વિદાય આપવામાં આવી રહી છે। જી બિલકુલ। આ ઉપરાંત કીર્તેશ, વ્યવસ્થાઓ કેવા પ્રકારની છે આ વખતે સુરતમાં વિસર્જનને લઈને? ખાસ કેવા પ્રકારની વ્યવસ્થાઓ? સુરતમાં કહી શકાય નાની મોટી 1 લાખ કરતાં વધુ જ્યારે પ્રતિમાનું સ્થાપન થયું હોય ત્યારે ચોક્કસપણે જે પ્રકારે લોકોમાં ઉત્સાહ હતો, કારણ કે 10 દિવસ સવાર સાંજ આરતી પૂજા અર્ચના બાદ આજે ભગવાન ગણેશનો વિસર્જનનો દિવસ છે અને તમામના લાભાર્થે એક જ નામ છે ગણપતિ બાપ્પા મોટા। અગલે બરસ તું જલ્દી તમામ લોકો દેશમાં બનીને પૂછતા હોય નાના બાળકો તમામ લોકો જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે સુરતમાં ખૂબ જ ઉત્સાહ સાથે આજે વિસર્જન માટે સુરતી લાલાઓ યાત્રા કાઢી રહ્યા છે। આ ઉપરાંત આ વખતે વ્યવસ્થાઓ પણ ખૂબ સુદૃઢ રીતે કરવામાં આવી છે। ભગવાન ગણેશની વિસર્જન યાત્રાઓ ધીરે ધીરે નીકળી રહી છે ત્યારે સુરતના લાલપુરા વિસ્તારમાં ડીજેના તાલે 10 દિવસ ભક્તિમય વાતાવરણ પૂરું થતાં વિસર્જન યાત્રા નીકળી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ડીજેના તાલે ભક્તિમય ગીતોમાં લોકો ડાન્સ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે। તમામ લોકો એક સરખા ડ્રેસ કોડમાં વિસર્જન યાત્રા કાઢી છે। કહી શકાય કે 15 થી 20 ફૂટ મોટી આ મૂર્તિ છે જેને દરિયા તરફ વિસર્જન કરવા લઈ જવામાં આવી રહ્યું છે। ત્યારે નવયુવાનો અને જે પ્રકારે લોકો છે તે ડીજેના તાલે ભક્તિમય માહોલમાં જ નાચતા ગાતા વિસર્જન યાત્રા નીકળી છે। 10 દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કર્યા બાદ આજે વિઘ્નહર્તા ભગવાન ગણેશના વિસર્જનનો દિવસ છે ત્યારે એક બાજુ ખુશી તો બીજી બાજુ ગમ સાથે આ યાત્રા નીકળી છે। તમામ લોકો ડીજેના તાલે ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યા છે અને કહી શકાય છે કે આ તમામ લોકો સુરતના એક વાત જોવા મળી છે કે ગણપતિ વિસર્જનો એટલે તરત પોતાના મંડળનો એક ડ્રેસ કોડ રાખે છે અને આ ડ્રેસ કોડમાં યાત્રા વિસર્જન તરફ આગળ વધી રહી છે। કેમેરામેન જીગર કુંવર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતમાં અલગ અલગ સ્થળોથી આજે જે આ યાત્રા છે, વિસર્જન યાત્રા છે તે નીકળી રહી છે અને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો સુરત અને અમદાવાદના બે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નોંધે છે કે આજે વિસર્જન માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન માટે યાત્રા કાઢી રહ્યા છે। તો સુરતમાં પણ ભવ્ય યાત્રા સાથે વિસર્જન કરવામાં આવશે ગણપતિજીનું અને સાથે અમદાવાદમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા વહેલી સવારથી જ અહીં જે કૃત્રિમ તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે વિસર્જન માટે, ત્યાં ભક્તો પહોંચી રહ્યા છે। ત્યાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે।
તો ગણેશજી વિસર્જનને લઈને આજે ભારે ઉત્સાહ સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો કે જ્યાં ઉત્સાહ સાથે યાત્રા નીકાળવામાં આવી રહી છે તો અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ છે. ખાસ જે કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. તો સુરતમાં ગણેશ વિસર્જનની ભવ્ય યાત્રા આજે યોજાઈ રહી છે ત્યારે શહેરના 21 કૃત્રિમ તળાવો અને 3 કુદરતી ઓવારોમાંથી 80,000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. તે દરમિયાન 14,000થી વધુ પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને ટીઆરબી જવાનો સુરક્ષા માટે તૈનાત રાખવામાં આવ્યા છે. તો જીપીએસ આધારિત યાત્રા રૂટ પર ડ્રોન, સીસીટીવી અને બોડી કેમેરાથી પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ શહેરભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો છે. તો આજે વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન છે ત્યારે સુરતમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશના વિસર્જનમાં વિઘ્ન પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સુરતના ચોક બજારમાં આવેલા તાપી નદી કિનારે ડક્કા ઓવરે આવેલ કૃત્રિમ તળાવ પાણીમાં વિસર્જિત થઈ ગયું છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગણેશ ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અહીં ભગવાન ગણેશજીનું વિસર્જન સરળતાથી થાય તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશના વિસર્જનનો દિવસ આવી ગયો છે ત્યારે સુરતમાં તાપી નદી પ્રદૂષિત ના થાય તેને લઈને કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા. ત્યારે તાપી નદી કિનારે આવેલું એક કૃત્રિમ તળાવ ગઈકાલનું જ તાપી નદીમાં વિસર્જિત થઈ ગયું છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ડક્કાવાળા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું 5 ફૂટની મૂર્તિ હોય તેને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવતું હોય પણ જે રીતે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના કેચમેન્ટ વિસ્તારમાં પડેલો વરસાદ એટલે કે સુરત આવતા આ પાણી 2,14,000 ક્યુસેક થઈ જવા પામ્યું છે જેને લઈને તાપી નદી બંને કાંઠે જોવા મળી રહી છે. તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. હું કેમેરામેન જીગરને કહીશ તાપી નદીના દ્રશ્યો બતાવવા કારણ કે બંને કાંઠે તાપી નદી થઈ ગઈ છે તેના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે. ચોક્કસ વિસર્જનના સમયે તાપી નદીમાં પાણીની જરૂરિયાત હોય છે અને તે જરૂરિયાત પૂરી થાય છે પણ તાપી નદીને